જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ, હરેર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે તો વહેલા મોર્નિંગમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે આજે જવાનું છે બહાર. તો આપણે કઈ જગ્યાએ જઈએ એ હું તમને આગળ કહીશ. અને અત્યારમાં આપણે મસ્ત બને છે ગરમા ગરમ થેપલા, અને એની સાથે બને છે ગરમા ગરમ આપણી ચા. તો ઋષિતા દીદી જો અહીંયા થેપલા બનાવે છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ અમારું ઋષિ કંઈ ન બોલે, પણ એના થેપલા જો એના મોઢા જેવા ગોળ ગોળ બીનાસ મસ્ત. તો તેના થેપલા બને છે. અહીંયા મેં મસ્ત ગરમા ગરમ ચા મૂકી દીધી છે. અને ચાલો તો પેલા રેડી કરી નાખીએ થેપલા અને મસ્ત ચા, પછી મસ્ત કરી લઈએ નાસ્તો, અને પછી મળીએ. છે અને હવે આપણે નીકળવાનું છે. આપણે જો ઘરેથી જવા માટે નીકળી ગયા છીએ અમદાવાદ. તો અમદાવાદ જવા માટે અમારો પૂરો સ્ટાફ, એટલે અમે ગમે ત્યારે જોડે હોય. નરેશભાઈ છે, દર્શનાબેન છે, આપણી સાથે છે આપણા પ્રકાશભાઈ. તો અત્યારમાં જો આપણે નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે. તો કેમ જાય છે ત્યાં કાંકરેજ ગાયોનો તો મેળો છે, આપણે ત્યાં જ આપણે સ્ટોલ નાખેલો છે. તો અમદાવાદ જવા માટે નીકળી ગયા છે. અને હવે જમવાનું આવે થઈ ગયું છે. તો હવે હોટલમાં આવી ગઈ છે જમવા માટે. અને અહીંયા જમવાનું કામ આપણું ચાલુ છે. અને હવે બસ થોડુંક સબ્જી મેં ગયું છે વેઇટિંગ માટે. પોરો ખાતા ખાતા જમી તો થોડુંક જમીએ. અને અહીંયા તમે જો જમવાનું તમે પ્લેટ જોવો, સબ્જી રાખ્યું હતું ને આમ નમ જ બધું લસ્સી ના એવાય. લસ્સી કઢો કઢી. આને શું કે, તો આને શું કહેવાય? ક્યાં બોલતે ઉસકો? લ્યો પાછો ઓર્ડર અત્યારમાં પહોંચી ગયા છીએ અમદાવાદ. અને હવે અત્યારમાં જવાનું છે મોટાબેન ના ઘરે. એને કીધું નથી અમે ક્યાં પહોંચ્યા. અને હવે મોટાબેન ના રિએક્શન કેવા રહી છે તમે કન્ટિન્યુ રહેજો વિડીયો ની અંદર. ગાઈસ અત્યારમાં આપણે પહોંચી ગયા છીએ મોટાબેન રિએક્શન. મોટા બેન છે ને જવાબદારી બની. સાસરીનું ઘર લાગી ગેસ સામે મહેમાન કામ કરે લે, અમારી લાજ ન કાઢતી. અત્યારમાં જો આપણે આવી ગયા છીએ કઠવાડા અને અમદાવાદ બાજુ. આપણે કાલે સ્ટોલ નાખવાનો છે. તો અત્યારમાં આપણે ચેકિંગ કરવા માટે આવ્યું કે કેવી રીતના સ્ટોલ અને કેવી રીતના આયોજન છે. અને કાંકરેજ ગાયોનું છે આખું આયોજન કરેલું. તો કન્ટિન્યુ રહેજો બ્લોગ વિડીયો. આપણે કઠવાડા અમદાવાદમાં જ્યાં ગૌ મહાકુંભનું આયોજન કરવામાં આવેલું છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને અહીંયાનું આયોજન જો એકદમ મસ્ત છે. અને જે અહીંયા મકાનને લુક આપ્યો છે ને જોરદાર, જે ગાયોના ગોબરનું લીપણ કરી અને આપેલું છે. અને જો તમે પણ અમદાવાદના હોય અને આપણો બ્લોગ જોતા હોય તો આપણો 12 નંબરનો સ્ટોલ છે. તો ખાસ આપણે આ સ્ટોલની વિઝિટ કરજો.